દેવગઢ બારિયા તાલુકાના સાગતળા ફોરેસ્ટ રેન્જમાંથી મકાઈની બોરીની આડમાં ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો। આજે તારીખ 7/9/2024 શનિવારના રોજ બપોરે 2 કલાકે મળતી માહિતી મુજબ દેવી રામપુરા ગામે કરિયાણાની દુકાન ચલાવતા વેપારી કરતો હતો ખેરની લાકડામાં હેરાફેરી। ઇસાક હુસેન ખરાદી નામનો ઈસમ કરતો હતો ખેરના લાકડાની તસ્કરી। મકાઈ ભરેલ બોરીની આડમાં ચલાવતો હતો ખેરના લાકડાનો કારોબાર। સાગતળા વન વિભાગે પોલીસને સાથે રાખી અને રેડ કરતા ટેમ્પામાં મકાઈની બોરીના નીચે ખેરના લાકડાના લીલા ટુકડા મળી આવ્યા। દેવી રામપુરાનો ઇસાક હુસેન ખરાદી તેમજ તેનો ભાઈ ફારૂક હુસેન ખરાદી તેમજ અન્ય 3ને વન વિભાગે ઝડપી પાડ્યા છે। ખેર સહિત 3 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખેરના લાકડાની તસ્કરીમાં અન્ય ઇસમો પણ સામેલ હોવાનું જાણવા મળતા વન વિભાગની ટીમ દ્વારા ફરાર થયેલા અને ખેરના લાકડાની હેરાફેરીમાં સંડોવાયેલા ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। આજરોજ બારિયા વન વિભાગમાં મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારિયાની માર્ગદર્શન અને સૂચના હેઠળ રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ કરતા 12 રાઉન્ડની ચાસિયા સાદડિયા બીટમાં આવેલ દેવી રામપુરા ગામમાં અચાનક શંકાના આધારે ઇશાક હુસેનભાઈ ખરાડી દેવી રામપુરાના રહેવાસી જે હોય તેઓના ઘરે તપાસ કરતા તેઓના ટેમ્પો નંગ 1માં જંગલ ચોરીનો ખેરનો મુદ્દામાલ આશરે 1.5 કિલોમીટર જેટલો પકડી પાડેલ તથા તેઓની સાથે તેમના 4 મજૂરને પણ ભારતીય વન અધિનિયમ હેઠળ અટક કરવામાં આવેલ છે તથા મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારિયાના સૂચનાના આધારે આગળ તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે।